આપણે સ્તુતિના જે વચન માટે જઈએ એ પહેલા આપણે એક વચન વાંચવા માંગીએ છીએ. ગીત શાસ્ત્ર 40 ને તેની 1 અને 2 કલમ આ પ્રમાણે લખે છે: મેં ધીરજથી યહોવાની વાત જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. મેં ધીરજથી યહોવાની વાત જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. અહીંયા ભક્ત દાઉદ જે કહે છે એ સૌપ્રથમ એ ભૌતિક આશીર્વાદો વિશે નથી કહેતા કે મને જે બીમારી હતી એ બીમારી જતી રહે છે કે બીજી કોઈ બાબતની અંદર કોઈ બીજા રાષ્ટ્રનો કોઈક વ્યક્તિ એમના રાજ્ય પર હુમલો કરે એના વિશે એમણે નથી કીધું. જે એમણે અહીંયા પોતાનું જે વચન છે તે આ પ્રમાણે કહે છે કે તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. બ્રધર, મને આ બાજુના વિસ્તારનું ખબર નથી કે ચીકણો કાદવ તમે કોને કહો, કારણ કે જે વિસ્તારમાં અમે રહીએ ત્યાંની જે જમીન છે ને એની માટી બહુ ચીકણી હોય છે. એ બીજા બધા વિસ્તારમાં એટલી ચીકણી નથી હોતી. અને જો તમે કદાચ દરિયા કિનારે કાં તો ત્યાં જે જમીન હોય છે, પાણી હોય છે ને, ત્યાં બ્લેક માટી હોય છે. અને એ બ્લેક માટી તમારા પગને સ્થિર ના રાખે. તમે જો ધારો કે સ્લીપ થાવ ને, તમે ઊભા થવાનો પ્રયત્ન કરો એટલે તરત જ સ્લીપ થઈ જાઓ. એટલી ચીકણી કાદવ નો મતલબ કે તમે ઊભા ના રહી શકો અને તમે અંદર ને અંદર તમે ગરક થતા જાઓ. તમે અંદર બહાર નીકળવાનો પ્રયત્ન કરો એટલે કે તમે એક પગ બહાર કાઢવાનો પ્રયત્ન કરો તો બીજો પગ અંદર ખૂપી જશે. એટલે જે ભક્ત દાઉદ જે અહીંયા કહે છે એ એમ કહે છે કે ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. એટલે કે એ પોતાના પ્રયત્નથી કે પોતાની રીતથી એ બહાર નથી નીકળી શક્યો. એનો મતલબ આ થાય. એ એમ કે છે કે મને નાશના ખાડામાંથી એક જગ્યા છે, નાશનો ખાડો અને બીજું ચીકણો કાદવ. હવે ખાડો માંથી વ્યક્તિએ બહાર આવવું પડે. ચીકણા કાદવમાં એટલે જમીન તમને સમતલ લાગે એટલે એક જમીનની અંદર છે અને બીજી જમીન તમને સમતલ લાગે, પણ તમે જેવો અંદર મૂકો ને એવું તમે સીધા અંદર જતા રહો. તમારો પગ અંદર ખૂપી જાય અને એક વખત તમારા ઘૂંટણ થી નીચે જો તમારો પગ જતો રહ્યો તો તમારી તાકાત નથી કે તમે બહાર નીકળી શકો. ઘૂંટણ જો તમારો અંદર જતો રહે ને પછી તમારાથી પગ બહાર ના નીકળાય. એટલે એક જગ્યા ખાડો છે અને બીજી જગ્યા જમીન છે, પણ એની અંદર કાદવ છે કે જે કાદવની અંદર માણસ અંદર ખૂપી જાય છે. હવે આ બે જગ્યામાંથી એમ કે છે કે તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. આ બે કામ દેવ કરે. અને જો એ તમારા ને મારા લાઈફની અંદર થાય, જો આ બાબત તમારા ને મારા લાઈફની અંદર બને કે તમને એનો અહેસાસ થાય કે ખડક એટલે કે ખાડામાંથી મને બહાર કાઢે છે અને મને ખડક ઉપર સ્થિર કરે છે, કાદવમાંથી ખેંચી કાઢે છે અને મારા ડગલાને સ્થિર કરે છે, મજબૂત કરે છે, સ્ટેબલ કરે છે. તો ત્રીજી કલમ તમારે કામ લાગી શકે. અને ત્રીજી કલમ આ કે છે, તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે.
બ્રધર ને સિસ્ટર, નવું ગીત, તમારી મારી પાસે નવું ગીત, તમે વિચાર કરો બ્રધર, આપણે જયારે પ્રેક્ટિસ કરતા હોઈએ અને જયારે એક કરતા હોઈએ, લગભગ આપણે એ જ ગીત ગાવાનો પ્રયત્ન કરીએ જે આવડતા હોય. નવું ગીતની અંદર શું થાય? નવું ગીતની અંદર કોઈકનો રાગ ઉપર નીચે આમ તેમ કઈ ખેંચાઈ જાય, એ બધી બાબતો બનતી હોય છે. અને એટલે નવું ગીત આપણે ગાવાનો પ્રયત્ન નહીં કરીએ કારણ કે કઠણ હોય છે. પણ જ્યારે પ્રભુ તમારા ને મારા જીવનમાં એ હાડમારી ભરેલા જીવનની અંદર, સંઘર્ષના સમયની અંદર એ તમને જ્યારે પસાર કરી નાખે ને, એ તમને પસાર કરે, ત્યારે જ્યારે તમે કંઈક ગાવ ને, એવું નથી કહેતો કે તમે કોઈકે ગાયેલા ગીતો જ તમે ગાતા હોવ, એવું કઈ ના હોય. જે કઈ તમારા હૃદયમાં આવતું હોય ને તે ગીત તમે ગાવાનું ચાલુ કરી દો છો. એનો રાગ આવે નહીં આવે, કોઈ પુસ્તકમાં લખાયું છે નથી લખાયું, એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ તમે કઈક ગાવો છો. અને પ્રભુ નવું ગીત તમારા ને મારા મોંમાં મૂકતા હોય. નવું ગીત કે એવું ગીત કે જે પ્રભુનું એમ કે છે કે દેવનું સ્તોત્ર છે, આપણા પ્રભુનું સ્તોત્ર છે. અને એ સ્તોત્ર એ મારા મુખમાં મૂકે છે. અને જ્યારે ઘણા જોશે ત્યારે શું કે છે? ઘણા જોશે અને બીસે અને યહોવા પર ભરોસો રાખશે. ઓકે, હવે આમાં પ્રશ્ન અહીંયા આવે, જો આપણામાંથી કોઈ બી વ્યક્તિ એ ખાડામાં પડેલો હોય અને પોતાના પ્રયત્નથી બહાર નીકળી જાય, એક. બીજું, જો વ્યક્તિ ચીકણા કાદવમાં હોય અને ખબર નહીં કઈ રીતે આકસ્મિક રીતે બહાર નીકળી જાય, અને એના મોંમાં નવું ગીત નહીં આવે પણ જૂનું ગીત આવે. ઓકે, નવું ગીત શું હોય? નવું ગીત દેવ પરનો ભરોસો, નવું ગીત. ને જૂનું ગીત મારી આવડત. જ્યારે હું ખાડામાં હતો ત્યારે મેં આટલી ટેકનિકનો ઉપયોગ કર્યો, મેં પોતાની જાતને હાર નહીં માની અને મેં શાંતિથી બેઠો. અને ત્યાર પછી છે તે મને ખબર પડી કે મને હતાશ ને નિરાશ થવાની જરૂર નથી, મારે સેલ્ફ મોટિવેટ કરવાની જરૂર છે. અને મોટિવેટ કર્યા પછી મને ખબર પડી કે ઓકે, હું અહીંથી આમ કરીશ તો હું ખાડામાંથી બહાર નીકળી જઈશ. અને પછી એક્ઝેક્ટ એવું કર્યું અને હું બહાર નીકળી ગયો. ઓકે, તે તો જૂનું ગીત થઈ ગયું. જૂનું ગીત એટલે તમારું ગીત, જે આપણે બધાની આગળ પીપુડી વગાડીએ તે, આપણે પોતાના વખાણ કરીએ તે, આપણે બધાને કહે કે હું કેવી રીતે તકલીફમાંથી બહાર નીકળ્યો. મારા સાહેબ અઘરા હતા પણ મેં શાંતિ કોઈ નહીં. મેં નેપોલિયન હિલનો મોટિવેશનલ વિડીયો સાંભળ્યો અને ત્યાર પછી મને ખબર પડી કે ઓકે, મારે સહેજ બી ચલિત થવાની જરૂર નથી, 6 વાગ્યા સુધી મારે કંટ્રોલ કરવાનું છે. અને મેં જોયું અને હું બહાર નીકળી ગયો. અને બીજા દિવસે આપણે ભાઈને, બ્રધર, નેપોલિયન હિલનો વિડીયો બહુ જોરદાર છે. અને તમે જો તમે એને સાંભળશો, એની બુક વાંચશો મોટિવેશનલ, તો તમને બહુ જ કામ લાગશે. બ્રધર, એ જૂનું ગીત છે. માણસ પરનો ભરોસો, પોતાના વખાણ, એ બધા જૂના ગીત છે. નવું ગીત એટલે દેવ પરનો ભરોસો. તમે દેવને સ્તોત્ર ત્યારે જ ગાઈ શકો જ્યારે તમે દેવ પર ભરોસો કરો. અને હું જ્યારે દેવ પર ભરોસો કરું ત્યારે જ હું નવું સ્તોત્ર ગાઈ શકું છું. મે બી કદાચ તમારી પાસે એ જ હોય, આશીર્વાદો ઘણા મળે એ જ હોય, પણ બસ એક ઇન્ટેન્સિટી, હૃદયની જે ભાવના, ઉત્કંઠા, એ આખી બદલાઈ ગયેલી હોય. અને તમને ખબર પડે કે જે આશીર્વાદો મને મળેલા છે એ ઘણા એવા નથી. અત્યારે રસ્તામાંથી તમે આવતા હોય, સવારે ચા નાસ્તો કરતા હોય કે ગમે ત્યારે બી કંઈક ને કંઈક નાની મોટી ઘટના બનતી હોય છે અને તમને ખબર પડે કે કંઈક પ્રભુનું કામ છે. ને એક નવું ગીત, નવો આનંદ, નવો ઉત્સાહ, નવો ઉમંગ સાથે તમને પ્રભુ ગાવાને માટે પ્રેરણા કરતા હોય છે.
પ્રભુ આપણને ખરેખર આવો જ આત્મા આપે નવું ગીત ગાવા માટે. આપણી પોતાના સામર્થ્ય પર પોતાની પીપુડીઓ વગાડવાની, પોતાના વખાણો કરવાના, પોતાની ટેકનિકો લોકોની આગળ રજૂ કરવાની એ સ્તોત્ર નથી. એ સ્તોત્ર નહીં આવી શકે. ખરું સ્તોત્ર દેવ પર ભરોસો. કેવી રીતે દેવ પર મેં ભરોસો મૂક્યો, કઈ રીતે મેં ધીરજથી એમની રાહ જોઈ, અને ત્યારે પ્રભુએ મને એ ખાડામાંથી અને ચીકણા કાદવમાંથી મને ખેંચી લીધો. અને જ્યારે ખેંચી લે ત્યારે એમ કહે છે કે મને જે ગીત, જે ઉત્સાહથી મેં કોઈ દિવસ ગીત નંબર 12 કોઈ દિવસ ગાયું નથી, પણ મને ખબર પડી કે મેં તો ગીત ગાંડાની જેમ ગીત ગાતો હતો, તાળીઓ પાડીને ગાતો હતો. અંકલેશ્વરના 2 નંબરના સ્ટેશન પર એમ તાળીઓ પાડતો હતો આમ, અને મને કોઈ શરમ નહોતી લાગતી. કોઈ વખત તમે ટ્રેનમાં બેઠા હોવ ને તમે કદાચ પ્રભુ તમારી સાથે અને એમ કે પ્રેઝ ધ લોર્ડ, તમારા બાજુવાળા શું થયું? મેજોરિટી વખત આપણે ક્રિશ્ચિયન્સ, એક બિલીવર, શરમને લીધે પ્રભુને શરમાવતા હોઈએ છીએ. આપણને શરમ જ એટલી બધી છે. એટલે આજે આપણે જે ગીતો ગાઈએ, ગીતોની અંદર આપણે શરમાઈએ નહીં. પ્રભુએ જે આપણા જીવનની અંદર જે ઉમંગ મૂકેલો છે, ઉત્સાહ મૂકેલો છે, એ ઉત્સાહ અને ઉમંગની સાથે નવું ગીત ગાઈએ. આમેન.